હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જો સાંજ માટે કાંઈ ચટપટું અને ટેસ્ટી એવું ખાવું હોય તો આ ચાઇનીઝ ભાત એકદમ ઝટપટ એવા બની જશે, સ્વાદમાં બહુ ટેસ્ટી એવા બનશે અને બધાને ભાવશે પણ ખરા। તો માત્ર 10 મિનિટમાં આ ચાઇનીઝ ભાત બનીને તૈયાર થઈ જશે। તો તેના માટે એક મોટું મેં પેન લીધું છે। પેન થોડું મોટું હોય એવું જ લેવાનું છે। તો પેનમાં મેં મીડિયમ એવું તેલ એડ કર્યું છે। હવે આદુ, મરચી અને લસણ લીધું છે। તો મેં 15થી 20 સૂકા લસણની કળીને એકદમ નાની કટ કરીને લીધી છે। લસણનું પ્રમાણ જેમ વધારે હશે એમ ભાતનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો આ લસણના ટુકડાને 1 મિનિટ માટે તેલમાં જ આપણે ફ્રાય થવા દેવાના છે। થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેલમાં 1 મિનિટ માટે એને થવા દેવાના। 1 મિનિટ જેવું થઈ જાય પછી આપણે તીખા મરચાં અને આદું એડ કરશું। પણ જો તમારા ઘરમાં તીખા ભાત ઓછા ખવાતા હોય તો તમે મરચાંને સ્કીપ પણ કરી શકો। તો 2 તીખા મરચાં અને આદું લીધું છે। તો આદું, મરચાં અને લસણ ત્રણે ચડિયાતા હશે તો આ ભાત ખાવાની ખૂબ મજા આવશે। તો બીજી 1 મિનિટ માટે આ ત્રણેયને આપણે થવા દેશું। તો આ રીતનું થોડું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આ ત્રણેય વસ્તુને થવા દેવાની છે। તો કુલ 2 થી 3 મિનિટમાં આ રીતનું સતળાઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરશું। તો 2 મોટી સાઇઝની ડુંગળીને મેં ચોપ કરીને લીધી છે। તમારા આગળ આ રીતનું ચોપર ના હોય તો ટુકડા કરીને લેવાના, પણ એકદમ ઝીણા ટુકડા એડ કરવાના છે। હવે ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી એને તેલમાં જ આપણે થવા દેશું। તો બીજી 1 મિનિટ એટલે કુલ 3 મિનિટ જેવું આપણે થઈ ગયું છે। હવે આપણે આમાં ગાજર એડ કરશું। તો ગાજરનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે, પણ તમને જે પ્રમાણે શાકભાજી ગમતા હોય એ રીતે તમારે શાકભાજીને એડ કરવાના। મેં બધી વસ્તુ ચોપરમાં ચોપ કરીને લીધી છે। તમે ખમણીને પણ બધા શાકભાજી લઈ શકો। તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આપણે કૂક થવા દેશું। તો આ ગાજર 50% જેવા કૂક થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાના છે। પછી બીજા શાકભાજી એડ કરશું। તમારા આગળ ફણસી હોય તો તમે ફણસીનો પણ ઉપયોગ કરી શકો, પણ મારે આગળ અત્યારે ફણસી નથી એટલે મેં ડાયરેક્ટ ગાજર એડ કર્યું છે। હવે ગાજરને 50% જેવું કૂક થઈ ગયું છે। હવે આપણે કોબી એડ કરશું। તો કોબીનું પ્રમાણ મેં સૌથી વધારે રાખ્યું છે, કેમ કે ચાઇનીઝમાં કોબીનું પ્રમાણ વધારે હોય એમ વધારે સ્વાદ આવતો હોય છે। તો તમને જે રીતે ગમે એ રીતે તમારે શાકભાજી એડ કરવાના। તો હું મારા ઘરે ગમે ત્યારે ભાત બનાવું છું ત્યારે હું શાકભાજીનું પ્રમાણ વધારે જ રાખું છું, પણ જો તમને વધારે કે ઓછા જેવા શાકભાજી ગમતા હોય એ રીતે તમે શાકભાજી એડ કરી શકો। તો બરાબર મિક્સ કરી અને તમે આ શાકભાજીને ઢાંકીને પણ કૂક કરી લેવાના, પણ મેં એને ખુલ્લા જ કૂક કર્યા છે। ઢાંકીને કૂક કરશો તો માત્ર 4 થી 5 મિનિટમાં શાકભાજી કૂક થઈ જશે, પણ મારે આ રાઈસ થોડા છૂટા બનાવવા છે એટલે મેં એને ખુલ્લા જ કૂક કર્યા છે। છેલ્લે કેપ્સિકમ એડ કરશું। તો કુલ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। હવે કેપ્સિકમ એડ કરી મસાલામાં 1 ચમચી મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। બરાબર મિક્સ કરી લેશું। તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આપણે આ શાકભાજીને કૂક થવા દેવાના છે, કેમ કે આપણે તેલનું પ્રમાણ ઓછું જ રાખ્યું છે। તો આ શાકભાજી 80 થી 90% જેવા બધા જ સાથે કૂક થઈ જાય પછી આપણે બાકીના મસાલા એડ કરશું। તો શાકભાજી આપણા સરસ કૂક થઈ ગયા છે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી બીજા આપણે શાકભાજીને કૂક કરશું। તો શાકભાજી 80 થી 90% જેવા કૂક થઈ જાય પછી જ મસાલા એડ કરવાના છે। ત્યાં સુધી આ શાકભાજીને આપણે ઢાંકીને અથવા ખુલ્લા એને કૂક કરી લેવાના છે। તો મેં જે 3 સોસ આવે છે એ લીધા છે ચાઇનીઝના। આ ત્રણેય સોસ એડ કરવાથી જ જે આપણે ભાત બનાવીએ છીએ એનો ટેસ્ટ આવશે। તો રેડ સોસ, ચીલી સોસ અને સોયા સોસ ત્રણેય મેં 2 ચમચી એડ કર્યા છે।
હવે મેં ટામેટાં કેચઅપ લીધો છે, એ પણ હું 2 ચમચી જેટલો એડ કરીશ. તો આ ભાત મેં થોડા સિમ્પલ જ બનાવ્યા છે. તમારે વધારે ચટપટા અને ટેસ્ટી બનાવવા હોય તો આ સોસ તમારે 3 ચમચી એડ કરવાના, અને 1 ચમચી જેટલું વિનેગર પણ એડ કરી શકો, પણ મેં વિનેગર એડ નથી કર્યું. બરાબર મિક્સ કરી લેશું. અને જો તમારા બાળકોને પનીર ખાવું ગમતું હોય તો તમે નાના પીસ કરી પનીર પણ આમાં એડ કરી શકો, એનો પણ સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો બધી વસ્તુ આપણે મિક્સ કરી અને હવે ભાત એડ કરશું. તો એકદમ છૂટા એવા મેં ભાત બનાવ્યા છે. તો બાસમતી ભાત બનાવવાના છે અને એકદમ છૂટો એવો ભાત બને એ રીતના ભાતને કૂક કરી છૂટા એવા જ બનાવીને એડ કરશું. તો તમને જેટલા પ્રમાણમાં ગમતા હોય એ રીતે તમારે ભાત એડ કરવાના છે. મેં કુલ 1 વાટકો ભાત બાફ્યા હતા, તો આટલા ભાત બન્યા. ઉપર લીલી ડુંગળી એડ કરી છે. લીલી ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. બરાબર મિક્સ કરી લેશું. તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. તો એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. ઉપર લીલા ધાણા એડ કરશું. તો એકદમ ચટપટો ટેસ્ટી એવો આપણો વઘારેલો ભાત કે ચાઇનીઝ ભાત બનીને તૈયાર છે. હવે એક ડીશની અંદર આપણે કાઢી લેશું. તો નાની મોટી ભૂખ માટે અથવા બાળકોના નાસ્તામાં પણ આપી શકાય તેવો માત્ર 10 મિનિટમાં આ ભાત બનીને તૈયાર થઈ જશે, અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ એવો આ ભાત બનશે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર, લાઇક, ચેનલને